કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે। ખેડૂતોને ખેતી પાકમાં મોટા પાયે નુકસાન થયું છે। તો બીજી તરફ ઊંઝા માર્કેટ યાર્ડમાં કમોસમી વરસાદ બાદ જીરાના ભાવમાં વધારો નોંધાયો। જીરાના ભાવમાં 20 કિલોએ 300 રૂપિયાથી વધુનો વધારો થયો છે। માવઠાના મારના કારણે જીરાનું વાવેતર લેટ અને ઓછું થવાની ધારણાથી જીરાના ભાવમાં વધારો થયો છે। ત્યારે ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલમાં જીરાની 14,000 થી 15,000 બોરીની આવક નોંધાઈ રહી છે। જીરુમાં આ વખતે કમોસમી વરસાદ છે। સિઝન પણ લગભગ એકાદ મહિનો લેટ ચાલી રહી છે। એના જે જીરુમાં જે વાવેતર થવાનું છે એમાં લગભગ 20% જેટલો ઘટાડો થાય એવી સંભાવના છે। અને આ પરિસ્થિતિના લીધે જે જીરામાં ભાવ ઘટી અને 3400-3500 રૂપિયા મણની આજુબાજુ થયા હતા એમાં 300 થી 350 રૂપિયા જેટલો વધારો થયો છે। આવતી સાલે ચોક્કસ અત્યારે જે ખેડૂતો જોડે અને વેપારીઓ જોડે સ્ટોક છે, પણ આવતી સાલ એનું વાવેતર ઓછું થવાનું છે એ નક્કી છે। કમોસમી વરસાદના કારણે જીરાનો ક્રોપ તો લેટ થશે થોડો। કાઠિયાવાડ છે, અહીંયા કચ્છ છે, એટલે વાવેતર થોડું લેટ થશે અને વાવેતરમાં પણ થોડું ઓછું થયું લાગે છે વરસાદના કારણે, ભેજવાન વાતાવરણના કારણે। હાલ 3700 થી 3800 ભાવ સારા માલના ભાવ છે ને